નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। સુપર 6 સાથે હું છું નીરુ। આજે દિવસભરમાં ઘણા એવા મહત્વપૂર્ણ સમાચાર છે, સાથે જ એવી ઇન્ટરેસ્ટિંગ તસવીરો પણ આપણે બતાવવાની છે। આજે આપણે વાત કરીશું કાશ્મીરમાં આતંકવાદને ભક્તોએ આપેલા આસ્થાના જવાબની। વાત કરીશું ગમખ્વાર અકસ્માતથી લઈને સુરતના 4 લોકોના રહસ્યમય મોતની। વાત કરીશું મેઘમહેરથી લઈને 20 લૂંટારુઓએ કરોડોની લૂંટ કરી તેની। પણ સૌપ્રથમ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આપણે પહેલા કરીશું નજર। સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું જમ્મુ કાશ્મીરની, જ્યાં છેલ્લા સપ્તાહમાં આતંકીઓએ શ્રદ્ધાળુઓને ડરાવવા માટે કરેલા હુમલા બાદ ભક્તોની હિંમત વધી છે તેની। કાશ્મીરી પંડિતોની આરાધ્ય માતા ખીર ભવાની મંદિરમાં ઉમટ્યા છે હજારો ભક્તો। બીજા મુદ્દામાં વાત કરીશું ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર દર્દનાક અકસ્માત થયો છે તેની। મિની બસ અલકનંદા નદીમાં ખાબકી અને 10 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 4 લોકોના મોતથી પડી ગયેલા સોંપાની। ગઈકાલે રાત્રે ભોજન બાદ પતિ પત્ની અને 2 સાળી સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં। આખરે કેમ તે સવાલ ચોક્કસ અહીં ઉઠી રહ્યો છે। ચોથા મુદ્દામાં આપણે નજર કરીશું રાજ્યમાં વરસી રહેલા કાચા સોના પર। ગુજરાતના કેટલાક શહેરોમાં વરસાદે દેખા દીધી છે। ક્યાંક થોડી વાર જમાવટ બોલાવી તો ક્યાંક અમીના છાંટરા વરસ્યા। પાંચમા મુદ્દામાં વાત કરીશું અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં એક ભારતીય અમેરિકનની જ્વેલરી શોપમાં કરોડોની લૂંટ થઈ છે તેની। 3 મિનિટમાં જ કરોડોનો માલ લૂંટારુઓ ચોરી ગયા। અને અંતમાં વાત કરીશું યુએઈના પ્રથમ હિન્દુ મંદિરની, જેમાં 100 દિવસ બાદ નોંધાયો છે વધુ એક રેકોર્ડ। કુલ 10 લાખ શ્રદ્ધાળુઓએ મંદિરમાં કર્યા છે દર્શન। આવો સૌપ્રથમ નજર કરી